હેલો. ઓકે, બસ લાસ્ટ ટાઈમ આપણે વીબીટી ની ડિસ્કશન કરી, રાઈટ? આજનો આપણો ટોપિક છે CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી. ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી. લાસ્ટ ટોપિક હતો લિમિટેશન્સ ઓફ વેલેન્સ બોન્ડ થિયરી. શું હતું એમાં? કે ભાઈ સ્ટ્રોંગ અને વીક ફિલ્ડ લિગેન્ડ્સ છે, તો વીબીટીમાં આપણને એટલી જ ખબર છે કે આ સ્ટ્રોંગ ફિલ્ડ છે ને આ વીક ફિલ્ડ છે. કેમ છે એવું, તો એ શું કરે છે એનો આન્સર આપણી પાસે નહોતો. સેકન્ડ, જે પણ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સમાં કલર્સ આવે છે, તો એ કલર્સ આવવાનું રીઝન શું છે, કેમ કોઈ કલર આવે છે, એની ડિસ્કશન ક્યાંય હતી નહીં. ઓકે, એટલે એક નવો જ કન્સેપ્ટ, એક નવી જ થિયરી, જેની અંદર સમજો, ફર્ક સમજો. વેલેન્સ બોન્ડ થિયરી 11th માં પણ હતી, કેમિકલ બોન્ડિંગમાં. એના પછી એક નવો ટોપિક આવ્યો મોલેક્યુલર ઓર્બિટલ થિયોરી, જ્યાં આગળ સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s આખો કન્સેપ્ટ બદલાઈ ગયો. O2 2- પેરોક્સાઇડ ઓર સુપર ઓક્સાઇડ આયન્સની સ્ટેબિલિટી ત્યાંથી નક્કી થાય, એમનું મેગ્નેટિઝમ ત્યાંથી નક્કી થાય. ક્લિયર? તો આવો એક નવી થિયરી હતી. એ જ પ્રમાણે આ એક નવી આખી થિયરી છે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી. આની અંદર પહેલા હું વાત કરી દઉં ડી ઓર્બિટલ્સની. કેટલા ટાઈપની ડી ઓર્બિટલ્સ હોય, અલગ અલગ ઓરિએન્ટેશન્સ હોય ડી ઓર્બિટલ્સમાં, તો -2 થી +2 એમનો મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, એટલે 5 વેરિએશન્સ આવે. એ 5 વેરિએશન્સના નામ કયા કયા છે? તો નામ છે DXY, DYZ ઓર DXZ, DX2Y2 અને DZ2. બધાની અંદર ડબલ ડમ્બેલ શેપ છે એક્સેપ્ટ DZ2. એની અંદર Z પર એક લોબ છે અને વચ્ચે રિંગ છે. આ સ્ક્વેર વાળા બંને જે છે એ એક્સિસ પર છે. અહીંયા XYZ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ હોય તો X અને Y પર લોબ્સ હશે. DZ2 નો શેપ કંઈક આ પ્રમાણે બેસશે. આમાં લોબ્સ ક્યાં હશે? Z એક્સિસ પર. આ Z છે, અહીંયા X અને Y સમજી લો. ક્લિયર? આ XYYZ અને XZ છે એ લોબ્સ હશે, ડબલ ડમ્બેલ્સ હશે. ક્યાં? એક્સિસ ની વચ્ચે. X અને Y ની વચ્ચે લોબ્સ છે, તો એને શું કહેવાય? DXY. YZ ની અંદર Y અને Z ની વચ્ચે લોબ્સ હશે, જ્યાં ઇલેક્ટ્રોન મળવાની પ્રોબેબિલિટી વધારે હશે. DXZ ની અંદર X અને Z એક્સિસ વચ્ચે લોબ્સ હશે, જ્યાં ઇલેક્ટ્રોન મળવાની પોસિબિલિટીઝ વધારે છે. આ શેપ વિશે થોડી ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ. બીજો એક વર્ડ હતો ડીજનરેટ ઓર્બિટલ્સ. શું હોય? સેમ એનર્જી. px py pz ની એનર્જી બિલકુલ સેમ છે, તો એમના માટે વર્ડ છે ડીજનરેટ ઓર્બિટલ. ડી ના 5 સબસેલ્સ, જે 5 ઓર્બિટલ્સ છે, dxy dyz dxz dx2y2 અને dz2, એ પાંચેયની એનર્જી સેમ છે, એમને કહેવાય ડીજનરેટ ઓર્બિટલ્સ. ક્લિયર? હવે અહીંયા વાત છે પહેલો જ, કે જે આપણે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડની વાત કરી એની જગ્યાએ અહીંયા મેટલ અને ઇલેક્ટ્રોન વચ્ચે કોના ઇલેક્ટ્રોન્સ, કયો નેગેટિવ ચાર્જ? તો જે લિગેન્ડ્સ પાસે નેગેટિવ ચાર્જ છે એની વાત છે. એમની વચ્ચે જે એટ્રેક્શન્સ છે એને કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન્સ. અને આ મોડેલ આખું ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન બેઝડ છે. પહેલી વાત. હવે એમાં આગળ સમજીએ કે ધારો કે મારી પાસે મેટલ છે, તો મેટલની અંદર ડી ઓર્બિટલ્સ હશે, એમાં ઇલેક્ટ્રોન્સ પણ હશે. હવે એ મેટલ અત્યારે એની ડી ઓર્બિટલ્સ બધી ડિજનરેટ છે. લિગેન્ડ્સ
એને એપ્રોચ કરી રહ્યા છે અને હવે કંઈક કમ્પાઉન્ડ બનવા જઈ રહ્યો છે Cr+3. તો આ Cr+3 ની વાત છે. હવે એ Cr+3 માં જે પણ d ઓર્બિટલ્સ છે બધી કેવી છે? ડીજનરેટ છે, પાંચે પાંચ સેમ એનર્જી લેવલ પર. હવે Cr+3 હું વાત કરી રહ્યો છું આ કમ્પાઉન્ડ બનાવવા. તો અહીંયા Cr નો ઓક્સિડેશન નંબર છે +3. એની સામે એના કોન્ટેક્ટમાં એની આસપાસ કોણ આવશે? NH3 આવશે. NH3 માં ન્યુટ્રલ મોલેક્યુલ છે પણ એનો નાઇટ્રોજન છે નેગેટિવલી ચાર્જડ છે, એને પોઇન્ટ ડાયપોલ કહેવાય, નેગેટિવ ચાર્જ. એ હું અહીંયા એની વાત કરું છું, જે લિગાન્ડનો નેગેટિવ ચાર્જ. એ નેગેટિવ ચાર્જ આ મેટલની આસપાસ મસ્ત ગોઠવાશે, એટલે ડી ઓર્બિટલ્સ એક હાયર એનર્જી લેવલ પર પહોંચશે, એક્ટિવ થશે બોન્ડ ફોર્મેશન માટે. આ વાત ઓલરેડી આપણે થઈ ગઈ છે. ક્યાં? તમને મેં વાત કરી હતી કાર્બન પાસે કેટલા અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ છે? 2. પણ એ કાર્બન પોતાના 4 અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ કરશે એક્ટિવ માટે, આપણે સ્ટાર માર્ક કરતા હતા. તો હવે કાર્બનના 4 અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ છે. એ જ પ્રમાણે મેટલ સાથે 6NH3 જોડાવા તૈયાર છે. હવે આ એનું એક્ટિવેટેડ ફોર્મ છે. આની અંદર પણ ડી ઓર્બિટલ્સ અત્યારે બિલકુલ સેમ એનર્જી લેવલ પર છે. ડીજનરસી હજી પણ અત્યારે કન્ટિન્યુ છે. ફરીથી આ મેટલની ડી ઓર્બિટલ્સ આ રહી, આ 5 ડી ઓર્બિટલ્સ આર હેવિંગ સેમ એનર્જી લેવલ. કોની વાત છે આ? મેટલ એટમ ઓર આયન. હવે આગળનું સ્ટેપ શું આવ્યું? કમ્પાઉન્ડ બનાવવાની કોશિશ થઈ રહી છે, સિમેટ્રિકલી એની આસપાસ મસ્ત લિગેન્ડ્સ ગોઠવાઈ રહ્યા છે, એટલે અત્યારે એમની એનર્જી આના કરતા સહેજ વધારે છે, પણ હજી બધી જ ડી ઓર્બિટલ્સ કેવી છે? ડીજનરેટ છે. અહીંથી આપણે પહોંચ્યા આ લેવલ. આને બેઝ લાઇન ગણવામાં આવે છે, આને કહેવાય બેરી સેન્ટર. આ એનર્જી લેવલ છે, બેઝિક એનર્જી લેવલ બધાનું સેમ. સમજો આપણે 0 જૂલ માની લઈએ, એ રેફરન્સ. હવે જેવા લિગેન્ડ્સ આવશે તો લિગેન્ડ્સ પોતે મેટલની આસપાસ ગોઠવાયા. હવે ખાસ ધ્યાન આપજો, આ વાત ચાલી રહી છે ઓક્ટાહેડ્રલ માટે. ઓક્ટાહેડ્રલ માટે શેપ કેવો હોય? તો કે ઓક્ટાહેડ્રલ જ હોય. તો બોન્ડ એંગલ કેવા હોય? 90. 1 મિનિટ. હવે અહીંયા ધ્યાન આપજો, મારી પાસે છે મેટલ, આ વચ્ચે મારો હાથ જે છે મેટલ છે. અહીંયા 3 કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ આપણે આ પ્રમાણે ગોઠવીએ. આ એક્સ એક્સિસ છે, આ વાય છે અને આ ઝેડ છે. અહીંયા નીચે પણ ઝેડ હશે, આમ એક્સ અને આ બાજુ વાય હશે. લિગેન્ડ્સ અહીંયા હશે, અહીંયા આવશે, અહીંયા આવશે, આ બાજુ અહીંયા પાછળ અને નીચે એક્સિસની સામે આવ્યા. તો લિગેન્ડ્સના ઇલેક્ટ્રોન આ એક્સિસ પર જે વસ્તુ આવશે એને રિપેલ તો કરવાના જ છે. તો એક્સિસ પર કઈ ડી ઓર્બિટલ્સ આવે છે? x2 y2 અને z2. એ બે જ એવી છે જે એક્સિસ પર આવે છે. ફરીથી x2 y2 ક્યાં હશે? તો કે અહીંયા અને અહીંયા હશે. z2 અહીંયા હશે, એટલે કે અહીંયા અને નીચેની બાજુ. x2 y2 હશે અહીંયા આ બાજુએ, આ બાજુ અને પાછળની બાજુ. તો લિગેન્ડ્સના ઇલેક્ટ્રોન અને x2 y2 વચ્ચેનું રિપલ્શન વધારે થશે. લિગેન્ડ્સના ઇલેક્ટ્રોન અને z2 વચ્ચેનું રિપલ્શન વધારે થશે, એટલે રિપલ્શનના કારણે આ ઓર્બિટલ્સની એનર્જી વધી જાય છે. તો એનર્જી બેઝ લાઇન તો એટલી જ રહેવી જોઈએ. તો સામે XY, YZ અને XZ જેમની સામે લિગેન્ડ્સ નથી આવતા, XY અહીંયા છે, લિગેન્ડ્સ આ બાજુએ છે, તો અહીંયા XY, YZ અને XZ માં એનર્જી ઓછી થઈ જાય છે. તો આ બંને વચ્ચે એક એનર્જીનો ગેપ ક્રિએટ થાય છે આગળ, જેમાં કઈ બે ઓર્બિટલ્સની એનર્જી વધશે? dx2 y2 અને dz2. કેમ ભાઈ?
કારણ કે આ બંને એક્સિસ પર આવે છે, લિગેન્ડ્સ પણ આ કેસમાં એક્સિસ પર આવે છે, એટલે આ ઓક્ટાહેડ્રલ ની જ વાત ચાલી રહી છે. ટેટ્રાહેડ્રલમાં કન્સેપ્ટ જુદો હોય, સ્ક્વેર પ્લેનમાં ઓર અલગ હોય. ચલો રેડી. એની નીચે કોની એનર્જી ઓછી થઈ જાય છે કમ્પેરેટિવલી? ત્રણ બાકીની ઓર્બિટલ્સ dxy, dyz અને dxz. આ બંને વચ્ચેનો જે ગેપ ક્રિએટ થયો એનું કારણ છે બંને વચ્ચે આવેલો એનર્જીનો ડિફરન્સ. આ બેરી સેન્ટર એટલે બેઝ લાઈન. આ હતી પહેલાની એનર્જી, આમની વધી ગઈ, આમની ઘટી ગઈ. ક્લિયર? આટલા સુધી સમજાય? આમને નામ આપવામાં આવ્યું છે, આ ત્રણને નામ આપવામાં આવ્યું છે T2G અને આમને નામ આપવામાં આવ્યું છે EG. G is for symmetry. ઓક્ટાહેડ્રલમાં સિમેટ્રી હોય એટલે G ટાઈપની સિમેટ્રી, અલગ અલગ સિમેટ્રીઝ છે, જેમ આપણે પ્લેન ઓફ સિમેટ્રી છે, પણ એ હાયર ક્લાસીસમાં આવે છે, MSc PhD લેવલ પર. C1 સિમેટ્રી, અમુકને તમે 3 ફોલ્ડ કરો પછી એ સિમેટ્રિકલ દેખાય. C2 સિમેટ્રી, G સિમેટ્રી, આ બધી અલગ અલગ ટાઈપની સિમેટ્રીઝ છે, આપણે એમાં નથી પડવાનું. આને નામ આપવામાં આવ્યું T2G, આને નામ આપવામાં આવ્યું EG. T2G એટલે આ ત્રણ ઓર્બિટલ્સ, EG એટલે આ બે ઓર્બિટલ્સ. EG ની એનર્જી બેઝ લાઈન થી વધી ગઈ છે 3/5 ડેલ્ટાઓ જેટલી ઇન્ક્રીઝ થાય અને નીચે 2/5 ડેલ્ટાઓ જેટલી એનર્જી ઓછી થાય. ફરીથી સમજો એનર્જી 0 લીધી હતી આપણે આમની, અને ગેપ આવ્યો 5 જૂલનો. કેટલો? 5. આ બંને વચ્ચે હવે 5 જૂલનો ગેપ છે. તો આમની એનર્જી 3 જૂલ જેટલી ઇન્ક્રીઝ થઈ છે અને આમની એનર્જી 2 જૂલ જેટલી ડિક્રીઝ થઈ છે, -2. અને આમની +3. ક્લિયર? ટોટલ 5 નો ડિફરન્સ હતો એટલે. આટલા સુધી ખ્યાલ આવે? ટૂંકમાં આ છે 0.6 ડેલ્ટાઓ અને આ છે -0.4 ડેલ્ટાઓ. બેઝ લાઈન કરતા ફરીથી આમની એનર્જી કેટલી વધારે છે? +3/5 ડેલ્ટાઓ, અને આમની કેટલી ઓછી છે? -2/5 ડેલ્ટા. ક્લિયર? ઓકે. આટલા સુધી ક્લિયર? આ બંને વચ્ચે જે એનર્જી ગેપ ક્રિએટ થયો, આ એનર્જી ગેપને નામ આપવામાં આવ્યું ડેલ્ટા, એટલે ડિફરન્સ કોનો? એનર્જીનો. અને O એટલે ફોર ઓક્ટાહેડ્રલ. આને કહેવાય છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી. અને આ જે દેખાઈ રહ્યું છે આને કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ. ફરીથી આખી વાત શાંતિથી રિપીટ કરીએ, સમજીએ. અત્યારે આપણી પાસે કોઈ કમ્પાઉન્ડ છે CrCl3, મસ્ત આયોનિક કમ્પાઉન્ડ હતું. અથવા તો આપણે વર્નર્સ થિયરીનું એક્ઝામ્પલ લઈએ તો એમાં કમ્પાઉન્ડ હતું COCl3. શાંતિથી સમજો. એમાં કયો મેટલ આયન છે? CO+3. બીજું એક્ઝામ્પલ લઈએ NiCO4. તો એમાં Ni નો ઓક્સિડેશન નંબર 0 છે, તો એમાં કોઈ મેટલ આયન નથી. મેટલ એટમ પોતે છે, એટમ ને આયનનો ડિફરન્સ, Ni પોતે. ટૂંકમાં મારી પાસે હોય શું? તો કે કાં તો ટ્રાન્ઝિશન ની જ વાત કરીએ તો ટ્રાન્ઝિશન મેટલ એટમ હોય કાં તો આયન હોય. નિકલ જેવું મેટલ છે, CO+3 એક આયન છે. બંનેની અંદર એક વસ્તુ કોમન છે, એમાં d ઓર્બિટલ કોમન છે. d ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન્સ કોમન છે. કોમન એટલે કે બધામાં d માં ઇલેક્ટ્રોન્સ છે. કોઈમાં D3 હોય તો D માં 3 ઇલેક્ટ્રોન્સ, કોઈમાં D5 હોય તો d ઓર્બિટલ્સમાં 5 ઇલેક્ટ્રોન્સ હોય. એ પ્રમાણે આ બેઠું છે. હવે ટાઈમ થયો COCl3 માં અમોનિયા નાખવાનો. જેવું અમોનિયા તમે નાખશો, CO+3 NH3 સાથે એક એટ્રેક્શન ફીલ કરશે અને ત્યાં આગળ ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન ઓપરેટિવ થશે, જેના કારણે એમની એનર્જી વધશે. કોની એનર્જી વધશે? તો d ઓર્બિટલ્સની એનર્જી વધી અત્યારે.
પણ અત્યારે એક એની આસપાસ મસ્ત સિમેટ્રિકલ ફિલ્ડ તૈયાર થયું છે. કોની આસપાસ? તમારા સેન્ટ્રલ મેટલની આસપાસ. કોને કર્યું છે? લિગેન્ડ્સ દ્વારા કર્યું છે. હવે જેવું એ ફિલ્ડ તૈયાર થયું, અત્યારે તો ડી ઓર્બિટલ્સ બધી ડીજનરેટ છે સેમ એનર્જી લેવલ પર. પણ એ લિગેન્ડ્સના ફિલ્ડમાં, એટલે કે લિગેન્ડ્સ દ્વારા જે એટ્રેક્શન એક એરિયા બનાવવામાં આવ્યો, એમાં ડી ના અમુક ઇલેક્ટ્રોન્સ સામસામે આવી ગયા. કોના? લિગેન્ડ્સની સામે. કોણ સામે આવી ગયું? તો ડી ઓર્બિટલ્સ એવી કે જે એક્સિસ પર ગોઠવાય છે એ સામે આવી ગઈ. એટલે એમ ને થોડું વધારે રિપલ્શન ફીલ થયું. રિપલ્શન ફીલ થયું એટલે સ્ટેબલ રહ્યું નહીં. સ્ટેબલ બનવા માટે એમને પોતાનું એનર્જી લેવલ ઇન્ક્રીઝ કરી દીધું. તો અત્યારે 5d ઓર્બિટલ્સ માંથી જે એક્સિસ પર છે બે, x2 y2 અને dz2 નું લેવલ અચાનક અપ થઈ ગયું. તો ટોટલ એનર્જી લેવલ વધી ગયું. એનર્જી ટોટલ એટલી જ રહેવી જોઈએ, તો સામેવાળાનું એટલું લેવલ શું થઈ ગયું? ઓછું થઈ ગયું. ક્લિયર? તો આ કેસમાં બંને વચ્ચેનો જે ગેપ ક્રિએટ થયો એને કહેવાય સ્પ્લિટિંગ. કોને કર્યો આ? તો કે લિગેન્ડ્સ દ્વારા જે રિપલ્શન થયું એના કારણે આ થયું. લિગેન્ડ્સ આવ્યું જ ન હોત, COCl3 એકલું જ હોત, તો અહીંયા જ ચેપ્ટર, અહીંયા જ વાર્તા પતી જાય. પણ આ બધું જ થયું છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ બનવાના કારણે. ઓકે, હવે લિગેન્ડ્સ દ્વારા જે ફિલ્ડ બનાવવામાં આવ્યું એના કારણે ડી ઓર્બિટલ્સ હવે સેમ લેવલ પર નથી. 2 ની એનર્જી વધી ગઈ, 3 ની ઘટી ગઈ, અને એ જે ગેપ ક્રિએટ થયો એને કહેવાય ડેલ્ટા ઓ. આ કોના ઉપર ડિપેન્ડ કરે? આ ડિપેન્ડ કરે નંબર 1 લિગેન્ડ્સ પર. સમજો ક્લોરીન છે તો એની એટલી કેપેસિટી નથી, એનું ફિલ્ડ બિચારાનું સ્ટ્રોંગ છે, રિપલ્શન વીક છે, તો એનર્જીનું ગેપ ઓછો થશે, એટલે ડેલ્ટા ઓ નાનું આવશે. પણ Cn માઇનસ હોય તો Cn માઇનસ મોટો એનર્જી ગેપ ક્રિએટ કરે છે. એટલે જ્યારે પણ આપણે એમ કહીએ કે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, તો એનો મતલબ છે કે હાઈ ડેલ્ટા ઓ. વીક ફિલ્ડ લિગેન્ડ, તો ડેલ્ટા ઓ ની વેલ્યુ કેવી આવશે? નાની આવશે. સ્ટ્રોંગ ફિલ્ડમાં ડેલ્ટા ઓ મોટું આવશે, એનર્જીનો ગેપ મોટો ક્રિએટ થશે. ચલો આટલા સુધી ક્લિયર? બસ આ મેઇન વસ્તુ છે. આટલા સુધી વાત સમજાઈ ગઈ? ડન. આગળ કયા લિગેન્ડ્સ કેટલું સ્પ્લિટિંગ કરે છે એના બેઝિસ પર એક સિરીઝ તૈયાર કરવામાં આવી, જેને નામ આપવામાં આવ્યું છે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. તમે કહો યાર આ સ્પેક્ટ્રા તો વર્ડ સાંભળેલો છે, સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ એ જાણીતો વર્ડ લાગે છે, એનું નામ કેવી રીતના રિલેશન? તો આ પહેલો સવાલ, આ સિરીઝ તમે લાયા કેવી રીતે? ચિઠ્ઠી પાડીને કોઈ નીકળ્યું કે અચ્છા આયોડીન પહેલા નંબરે નીકળેલ છે તો પહેલા નંબર, એવું તો થાય નહીં. આ કેવી રીતના લઈ આવે? સામાન્ય વસ્તુ સમજાવો, અહીંયા ધ્યાન આપો. હવે આગળ જતા આ બધાનો કલર આવે છે. કેમ કલર આવે છે? તો કે અહીંયા કોઈમાં ઇલેક્ટ્રોન હશે, સેકન્ડ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન છે, એનર્જી પાસ કરીએ એના ઉપર, ઇલેક્ટ્રોનનું શું થાય? એક્સાઇટેશન થાય, તો હાયર લેવલ પર જાય, પાછો ગ્રાઉન્ડ સ્ટેટ પર આવે એટલે એબ્ઝોર્બ્ડ એનર્જી શું કરે? રિલીઝ કરે. આપણે એને મેજર કરી લઈએ. ધારો કે બ્લુ કલરની લાઇટ એમિટ થઈ તો બ્લુ કલર એબ્ઝોર્બ કર્યો હશે. કોઈ એક વાયોલેટ કલરની લાઇટ એમિટ કરી તો વાયોલેટ એબ્ઝોર્બ કર્યો હશે. બ્લુ અને વાયોલેટની એનર્જી તો ખબર છે આપણને, તો કે વાયોલેટની એનર્જી વધારે છે, એનો મતલબ ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા પહોંચવા વધુ એનર્જી જોઈતી હશે. એનો મતલબ આ ગેપ, ઓ અર્ગોવિંદ, આ ગેપ મોટો હશે. ટૂંકમાં જ્યારે વધુ વેવલેન્થ એબ્ઝોર્બ થાય તો ડેલ્ટાઓ નાની હશે, કારણ કે વધારે વેવલેન્થ પાછળ ઓછી એનર્જી છે. ઓકે, તો એ વેવલેન્થ અલગ અલગ ની મેજર કરીને એમના જે પણ કલર્સ આવ્યા એના ઉપરથી વેવલેન્થ નું કેલ્ક્યુલેશન કરવામાં આવ્યું, એના ઉપરથી એનર્જી મળે, અને એ એનર્જી પરથી આખી એક સિરીઝ તૈયાર થઈ, જેને શું કહેવાય? સેટ કરો મગજમાં પહેલા વાત. આટલા સુધી ક્લિયર? આ પ્રમાણે આ સિરીઝ આવી છે, કોઈ ચિઠ્ઠી ઉછાળીને નહીં.
હવે એથી આગળનો પોઈન્ટ ધારો કે મારી પાસે ડી માં, હવે એવું તો પછી આમાં શું કરવાનું છે, તો ફરીથી D1 D2 D3 સવાલ આ બની ગયું, શું ફરક પડશે, સ્પ્લિટ થાય કે ન થાય, આપણો તો કોમ્પ્લેક્સ તૈયાર કરવાનો જ છે. કોમ્પ્લેક્સ થાય એની ના નથી, પણ આપણે જે કહીએ છીએ કે ઇલેક્ટ્રોન ફિલિંગ ટાઈમ પર હુન્સ રૂલ, આઉફબાઉ રૂલ્સ, પાઉલીઝ રૂલ ફોલો કરે છે, તો એ હુન્સ રૂલ અહીંયા પણ ફરીથી ફોલો થશે. એટલે ડી ઓર્બિટલમાં ધારો કે, કારણ કે આ એક આખો નવો કમ્પાઉન્ડ બન્યો છે, તો નવો કમ્પાઉન્ડ બનતી વખતે ડી ના બધા જ ઇલેક્ટ્રોન્સ, કારણ કે આગળ તો નોબલ ગેસનું કન્ફિગ્યુરેશન છે ત્યાં નહીં, પણ જે 3D ના ઇલેક્ટ્રોન્સ છે એમાં નવેસરથી ફરીથી એરેન્જમેન્ટ થશે. એ કયા રૂલ પ્રમાણે થશે? હુન્સ રૂલ પ્રમાણે થશે. હન્સ રૂલ એટલે શું હતું? અનપેડ ઇલેક્ટ્રોન્સ, એટલે કે બધામાં એક એક ઇલેક્ટ્રોન મૂકવાનું. આઉટબાઉ શું હતું? લોઅર એનર્જી ઓર્બિટલ્સ ફિલ્ડ ફર્સ્ટ, આવું જ હતું. હવે અહીંયા ધ્યાન આવો બેટી, ધારો કે હવે એક એવો કમ્પાઉન્ડ છે જેમાં ડી માં એક ઇલેક્ટ્રોન છે, કમ્પાઉન્ડ નું નામ આપી દઉં તમને, TiCl3 સોરી TiH2O6Cl3. શાંતિથી સમજો, આમાં ટી નો ઓક્સિડેશન નંબર કેટલો આવશે? +3. ટી માં ટી કયા નંબરે આવે ખબર છે તમને? કયા નંબરે? 22. સ્કેન્ડિયમ પછી ટિટેનિયમ, તો 22 નંબર એટલે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન યાદ કરો. આર્ગન, ટી નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આર્ગન 3d2 4s2. અહીંયા તો ટી +3 છે. રેડી? તો +3 માટે 2 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન ઉડાડ્યા તો કેટલું બચ્યું? તો હવે જ્યારે TiH2O6 બનશે, ટી નો ડી નો ઇલેક્ટ્રોન હવે આ 5d માં નથી, ક્યાં આવશે? તો કે આમાં કાં તો આમાં. અને આમાં આઉટબાઉ પ્રિન્સિપલ પ્રમાણે લોઅર એનર્જી ઓર્બિટલ ફિલ્ડ ફર્સ્ટ વાળો કન્સેપ્ટ, તો કે T2g માં આવશે. એમાં હુન્સ રૂલ પ્રમાણે આ ત્રણેયની એનર્જી સેમ છે, પણ આપણી પાસે તો છે જ એક ઇલેક્ટ્રોન, તો ગમે ત્યાં મૂકી દો, તો T2g1 કન્ફિગ્યુરેશન બનશે. રેડી? હવે કોઈ બીજા કેસમાં ધારો કે આવું છે, ચલો, તો આમાં ટી નો ઓક્સિડેશન નંબર +2, તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 3d2, ટી +2 માં 3d2. ટી માં કેટલા ઇલેક્ટ્રોન સેટ કરવાના છે? 2. ક્યાં સેટ થશે? T2g1 T2g2. કોઈમાં ડી માં 3 ઇલેક્ટ્રોન છે, ક્યાં સેટ થશે? એટલે T2g માં 3 ઇલેક્ટ્રોન ગોઠવાય. અહીંયા H2O ની જગ્યાએ Cn હોય, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, તો એનું એ જ રહેશે. કેમ? કારણ કે અહીંયા 3 ઇલેક્ટ્રોન તો ગોઠવવાના જ છે, 3 એનર્જી લેવલ છે સેમ, ટૂંકમાં ત્રણેયની સેમ એનર્જી છે, 3 ઓર્બિટલ્સ છે, ત્રણેયમાં એક એક તો મૂકવાનું જ છે. પેલું પેરિંગ વાળો કન્સેપ્ટ અહીંયા તો એપ્લાય જ નહીં થાય, છે જ 3 ઓર્બિટલ્સ. હુન્સ રૂલ પ્રમાણે ત્રણેયમાં એક એક ના આવે ત્યાં સુધી પેરિંગ વાળો ઓપ્શન આવતો નથી. એટલે D3 હોય ત્યાં સુધી પેરિંગ નો કોઈ સવાલ આપણી સામે છે જ નહીં. હવે હું આગળની ટોપિકની વાત કરું છું. મારી પાસે D4 કન્ફિગ્યુરેશન છે. શેમાં? એક મિનિટ. CR નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આર્ગન 3d5 4s1, તો +2 લઈએ, Cr+2, તો કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? +2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં થઈ જશે. હા, એટલે અહીંયા મારી પાસે છે, આવો, તો આનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, Cr નું ઓક્સિડેશન સ્ટેટ શું આવશે? પહેલા એ કહો. Cr+2. Cr+2 નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન બોલતા જાઓ મારા ભાઈ. આર્ગન 3d4
બરોબર ચાલી રહ્યું છે? પરફેક્ટ. હવે મારે ડી માં 4 ઇલેક્ટ્રોન સેટ કરવા છે, તો 4 ઇલેક્ટ્રોન માટે બે ઓપ્શન છે. પહેલી વખત બે ઓપ્શન આયા. શું કે 3 તો અહીંયા સુધી ગોઠવાઈ જશે, ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? તો કે અહીંયા ગોઠવાઈ શકે ને કાં તો અહીંયા ગોઠવાઈ શકે. બે ઓપ્શન છે. એના માટે હું તમને એક વાર્તા કહું છું, અહીંયા ધ્યાન આપો. ધારો કે તમારા ફ્રેન્ડના ઘરે કોઈ મેરેજ ફંક્શન છે, એની સિસ્ટરના કે કોઈના મેરેજ છે, બરોબર? હવે એનો મસ્ત બંગલો છે, તમે મેરેજના દિવસે ત્યાં ગયા, નીચે 30-40 જે લેડીઝ જે પ્રોગ્રામ ચાલતો હોય કે ભાઈ માંડવાનું નામ તે બધી વાર્તાઓ ચાલી રહી છે ને ગીતો ગવાઈ રહ્યા છે ટૂંકમાં બધું. હવે તમને ખબર છે કે જો હું અહીંયા બેસીશ તો હમણાં જ મારું રિઝલ્ટ આવ્યું છે, 5 સવાલ તો મિનિમમ આવશે કે તે ક્યાં એડમિશન લીધું, શું કર્યું. હવે બધાને સિલ્વર વોકનું કે આ તે જે ટૂંકમાં કેવું કે મેં રખડી ખાધું એટલે માર્ક્સ ના આવ્યા કે એવું કંઈક કેવું. અને ટૂંકમાં એના કરતા આપણે ઉપર પહેલા માળે કોઈ નહીં હોય અહીંયા બેસીએ છીએ, તો સીડી ચડવામાં તમને તકલીફ પડશે? તો પડે તો પણ એ તકલીફ આ તકલીફની સામે ઝીરો છે, ઝીરો. ક્લિયર? તો તમે ઉપર જઈને બેઠા. હવે ત્યાં ગેલેરી જેવું છે જે નીચે દેખાય. હવે ત્યાં તમે નીચે જોયું તો ત્યાં રિક્ષામાં એ જ મેરેજ ફંક્શનમાં એક માજીને લાવવામાં આવ્યા છે. એમને ધીરે ધીરે બહાર નીકાળ્યા બિચારાને, ચાલવામાં સખત તકલીફ. જેવા ઘરની અંદર એન્ટર થયા પહેલા જ 2 પગથિયા તો સામાન્ય આવે, એમાં જ એમને 5 મિનિટનો ટાઈમ લાગી ગયો. હવે માંડ માંડે અંદર ગોઠવાયા. ભીડ તો એમને દેખાઈ, પણ શું એ તમારા જેવું વિચારશે કે આના કરતા પહેલા માળે જતા રહીએ? કેમ? એમને જે પહેલો માળ છે એ સ્વર્ગની નજીક જ લાગે છે. કે આટલું હું હાઈટ પર ચડીશ તો ત્યાંથી સ્વર્ગ લગભગ હાથવેદ છેટું હશે. સિમ્પલ વાત છે. ટૂંકમાં એમના માટે આ ભયંકર અઘરું છે. ક્લિયર? બસ આ બે જ વસ્તુ છે. અહીંયા ધ્યાન આપી દો, કારણ કે જો અહીંયા ચોથો ઇલેક્ટ્રોન ગોઠવાય, સમજો ખાસ, એ 4th ઇલેક્ટ્રોન માટે 1 2 3 અને 4 અહીંયા ગોઠવ્યું, તો અહીંયા શું થવાનું છે? તો કે પેરિંગ ના કારણે સેજ એનર્જી તો વધી જશે, પ્રોબ્લેમ તો છે જ, સ્ટેબિલિટી ઓછી થશે. આને કહેવાય પેરિંગ ની એનર્જી, પેરિંગ ના કારણે જે આવે. અને હવે 1 2 3 આમાં પેરિંગ ના થયું ને અહીંયા જતું રહ્યું. ક્લિયર? આ તમારો કેસ છે. આ પેરિંગ તમને એટલું અઘરું લાગે છે એના કરતા આ ગેપ જે છે એ તમને નાનો દેખાઈ રહ્યો છે. ટૂંકમાં જ્યારે ગેપ નાનો હોય, સમજો કે વીક ફિલ્ડ છે, તો એને બિચારાએ નાનો જ ગેપ ક્રિએટ કર્યો છે. તો એ વીક ફિલ્ડ નો ઇલેક્ટ્રોન શું વિચારશે કે અહીંયા ભીડ ભાડમાં બેસવું એના કરતા સહેજ આમ કૂદકો મારીએ તો આપણે ઉપર જતા રહીએ છીએ. તો આપણને ત્યાં આગળ રિપલ્શનનું જે લોડ છે પડવાનો નથી. એટલે ડેલ્ટા ઓ નો ઇમ્પેક્ટ નાનો હોય પેરિંગ કરતા. તો આ કયો કેસ બતાવે છે? વીક ફિલ્ડ લિગેન્ડ. અને આ વીક ફિલ્ડ લિગેન્ડ એટલે શું થશે? તો કે ઉપર જવાનું વધારે પ્રિફર કરશે, એટલે T2G માં 3 રહેશે અને EG માં શું થઈ જશે? 1. ક્લિયર? જ્યારે ડેલ્ટા ઓ વધારે છે, જે પેલા માજીને લાગતું કે અહીંથી ફર્સ્ટ ફ્લોર વચ્ચેનો જે ગેપ છે એ લગભગ ધરતી અને સ્વર્ગ વચ્ચેનો ગેપ છે. કહેવાનો મતલબ એટલો મોટો ગેપ લાગે છે, ડેલ્ટાઓ સખત વધારે છે, તો એની સામે પેરિંગની એનર્જી એટલી વધારે નથી. તો આવા કેસમાં
સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ બનશે અને એ એટલું બધું પેરિંગ હાઈ છે, આ ડેલ્ટા ઉપર છે પ્લગની ઉપર, એટલે કે અહીંયા 3 આટલે છે બીજી 2 આટલે છે, તો એનર્જીનો ગેપ સખત વધારે છે, તો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જવાનું પ્રિફર કરશે નહીં, એના કરતા અહીંયા બેસી રહેવું સારું, એટલે આવા કેસમાં T2G4 Eg1 થશે. ક્લિયર? સોરી ભાઈ, હવે હા, આમાં ચારે ચાર કેવા બનશે? અનપેર્ડ બનશે, એટલે આ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બનશે. આમાં 4 ભેગા થયા, 1 2 3 અને 4, 2 જ અનપેર્ડ રહ્યા, એટલે આ લો સ્પિન કોમ્પ્લેક્સ બનશે. રેડી? એટલે લિગેન્ડ્સ નક્કી કરશે કે અહીંયા પેરિંગ થવું જોઈએ કે ન થવું જોઈએ. એ કેવી રીતના નક્કી કરશે? લિગેન્ડ્સ અહીંયા જે ક્રિસ્ટલ ફિલ્ડ બનાવે છે એના કારણે સ્પ્લિટિંગ અમુકમાં વધારે થાય છે, અમુકમાં ઓછું થાય છે. હવે જેમાં સ્પ્લિટિંગ ઓછું થયું છે એમાં પેરિંગ થતું નથી, અને જેમાં સ્પ્લિટિંગ વધારે થાય છે એમાં પેરિંગ થઈ જાય છે. એટલે સ્ટ્રોંગ અને વીક નો આ મેઇન ડિફરન્સ છે. આખી વાત સમજાઈ તમને? હવે રૂટીનમાં આપણે એક્ઝામ્પલ્સ ને એમસીક્યુ કરીશું એટલે વધારે ખ્યાલ આવશે. તો આ આખો કન્સેપ્ટ છે, એકવાર વિચારી લો ફરીથી. પછી હું ટેટ્રાહેડ્રલ નો એક કન્સેપ્ટ કરાવી દઉં. ચાલો, મેટલ એટમ ઓર આયન, આનો ક્વેશ્ચન 100% એક્ઝામમાં આવેલો જ છે, એમ સમજી લો, મોસ્ટ આઈએમપી ટોપિક છે. મેટલ એટમ ઓર આયન પાસે ડી ઓર્બિટલ્સ હતી, એ બધા જ નોર્મલ કેવા ડીજનરેટ ઓર્બિટલ્સ છે, સેમ એનર્જી લેવલ. હવે ટાઈમ થયો, લિગેન્ડ્સ એડ થયા, તો એ એક સિમેટ્રિકલ સ્ફિયર તૈયાર કરશે, પણ એ કરતા જ હવે આ એક્ટિવેટેડ ડી ઓર્બિટલ્સ છે, હજી એની ડીજનરસી ક્યાંય ગયેલી નથી, બધા જ સેમ એનર્જી લેવલ પર છે. નેક્સ્ટ, તો ઓક્ટાહેડ્રલ ની વાત ચાલી રહી છે, અને ઓક્ટાહેડ્રલમાં લિગેન્ડ્સ વચ્ચેનો એંગલ પણ 90, એક્સિસ વચ્ચેનો પણ 90, એટલે એક્સિસ પર જ લિગેન્ડ્સ આવેલા છે. હવે એક્સિસ પર 2 ઓર્બિટલ્સ છે, x2 y2 અને z2, એમને લિગેન્ડ્સના ઇલેક્ટ્રોન્સથી વધારે તકલીફ થાય છે, દે આર હાઈલી રિપેલ્ડ, સો એમનું એનર્જી લેવલ્સ વધશે, સામેવાળા 3 નું ઘટી જશે. તો આ જે ગેપ ક્રિએટ થયો એને કહેવાય છે ડેલ્ટા ઓ, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી. અને આજે આખી ઘટના બની એને કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ. હવે કોની એનર્જી બેરી સેન્ટર કરતા, તો કે આ ઉપરવાળાની 3/5 ડેલ્ટાઓ જેટલી વધે છે, નીચેવાળાની 2/5 ડેલ્ટાઓ જેટલી ઘટે છે, માઇનસ. ઓકે, હવે જો મારે 3 ઇલેક્ટ્રોન સુધી સેટ કરવા છે, કારણ કે હવે મારે કોમ્પ્લેક્સ બનાવવાનું છે, હવે હું વાત કરું છું કોઓર્ડિનેટ કોમ્પ્લેક્સના ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનની, જેમાં ડી માં એક જ ઇલેક્ટ્રોન હતો, કોઈ મગજમારી નહીં, T2G માં ગોઠવાઈ જશે. ડી માં 2 ઇલેક્ટ્રોન છે, કોઈ મગજમારી નહીં, લિગેન્ડ્સ ગમે તે હોય T2G માં જ ગોઠવાઈ જશે. 3 ઇલેક્ટ્રોન્સ હોય, કોઈ મગજમારી નહીં, T2G માં જ ગોઠવાશે, લિગેન્ડ્સ કોઈ પણ હોય. ચોથા ઇલેક્ટ્રોન થી પ્રોબ્લેમ ચાલુ થયો. 2 ઓપ્શન થયા, કાં તો એ પેરિંગ કરી શકે, કાં તો અહીંયા જઈ શકે. તો અહીંયા 2 એનર્જી જોવી પડે, એક છે પેરિંગની એનર્જી, બીજી છે સ્પ્લિટિંગની એનર્જી. હવે સમજો કે જો આ સ્પ્લિટિંગ ઓછું હોય તો અહીંયા રિપેલ થવાને બદલે ઉપર જતું રહેવું સારું, અને આ સ્પ્લિટિંગ બહુ હોય તો અહીંયા જ ગોઠવાવું વધારે ઈઝી રહેશે એનર્જીના પોઈન્ટ ઓફ. એટલે જ્યારે ગેપ વધારે હોય, કયા કેસમાં ગેપ વધારે હોય? સ્ટ્રોંગ ફિલ્ડના કેસમાં. તો ઇલેક્ટ્રોન્સ જનરલી પેર બનાવવાનું પ્રિફર કરે છે. ગેપ ઓછો હોય, કયા કેસમાં? વીક ફિલ્ડના કેસમાં. તો ઇલેક્ટ્રોન્સ જનરલી અનપેર્ડ રહેવાનું પસંદ કરશે. અને એટલે આ 2 અલગ અલગ વેરિએશન્સ લખ્યા. T2G5 હોય
તો સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો શું બનશે? સ્ટ્રોંગ ફિલ્ડ હોય તો આ થઈ ગયું, તો T2G5 Eg0. ફરીથી ડી માં 5 ઇલેક્ટ્રોન સેટ કરવાના હતા, 5 એ 5 ક્યાં ગોઠવાશે? 1 2 3 4 5 ઉપર જશે નહીં. વીક ફિલ્ડ લિગેન્ડ હોય અને D5 હોય તો T2G3 Eg2 બંનેમાં એક એક આવશે. ક્લિયર? આ આખો કેસ છે. હવે આ જ પ્રમાણે ટેટ્રાહેડ્રલ નું પણ સ્પ્લિટિંગ હું સમજાવી દઉં. અહીંયા ધ્યાન આપજો. ટેટ્રાહેડ્રલ માં બોન્ડ એંગલ કેવડો હોય? 109. શું એમાં એક્સિસ પર આવે? સમજાવો. અહીંયા ધ્યાન આપજો. ધારો કે ટેટ્રાહેડ્રલ છે, એમાંય 5d ઓર્બિટલ્સ છે, ડીજનરેટ છે, એમાંય મેટલ, એટમ ઓર આયન. અગેઇન ટાઈમ થઈ ગયો કોઓર્ડિનેટ કોવેલેન્ટ કોમ્પ્લેક્સ બનાવવા. મેટલ સાથે એની આસપાસ કોણ આવી ગયું? લિગેન્ડ્સ આવી ગયા. કઈ ફેશનમાં ગોઠવાયા? ટેટ્રાહેડ્રલ ફેશનમાં. ઓકે, અત્યારે પણ એની એનર્જી સેમ છે. આ રહી ટેટ્રાહેડ્રલ એરેન્જમેન્ટ. રેડી? હવે ધારો કે મેં આમ રાખ્યું છે, આ રહ્યો એક્સિસ XYZ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ. હા, તો તમે ધ્યાનથી જો તો આ બધા જ એક્સિસની વચ્ચે આવશે જો એ પ્રમાણે સેટ કરીએ. આમ આમ રાખીએ છીએ તો આ પણ એક્સિસની વચ્ચે, કારણ કે બે આમની પોતાની વચ્ચે 109 નો એંગલ છે, તો ઓબ્વિયસલી જો એક કદાચ તમે એક્સિસ પર રાખો તો બાકીના ત્રણેય એક્સિસ પર આવવાના નથી. ક્યાં આવશે? વચ્ચે જ આવશે, કારણ કે આમનો પોતાનો 109 અને એક્સિસ વચ્ચે તો 90 નો એંગલ છે. કેવી રીતના બની શકે? આપવું પડશે, સ્ટ્રક્ચર બનાવીને સમજાવવું પડશે કે યાદ સમજાશે? એક મિનિટ, એક બસ ચાલો. આ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ. રેડી? હવે ધારો કે મેં આને આ પ્રમાણે ગોઠવ્યું, આ મારું સેન્ટર, બરોબર? તો હવે આમાં જે પણ આવશે આ એક્સિસ પર હતું, અહીંયા એક્સિસ આવે અને આ બાજુ આમ એક્સિસ આવે, એટલે આ બધા જે છે એક્સિસની વચ્ચે આવશે. આ અરેન્જમેન્ટ રાખીએ તો એક્સિસ આમ આવે, આમ આવે, આ બાજુ આવે. ક્લિયર? એટલે આ બધા જ એક્સિસની વચ્ચે ગોઠવાય, કારણ કે આમનો પોતાનો બોન્ડ એંગલ 109 છે. તો હવે જ્યારે મેટલની સામે લિગેન્ડ્સ આવે છે ટેટ્રાહેડ્રલ ફેશનમાં, તો કઈ ઓર્બિટલ્સ લિગેન્ડ્સની સામે આવશે? તો જે એક્સિસની વચ્ચે હતી એ કઈ? DXY, DYZ, DXZ. એટલે એમનું એનર્જી લેવલ વધી જશે. એટલે 3 નું એનર્જી લેવલ વધારે અને 2 નું એનર્જી લેવલ ઓછું ઓછું ઓછું. ક્લિયર? આ ગેપ જે બન્યો આને કહેવાય ડેલ્ટા ટી, ટેટ્રાહેડ્રલ માટે ટી. ઓકે, આમાં પણ એ જ ઉપરવાળાનું 2/5 ડેલ્ટાઓ જેટલું વધશે, બધું ઊંધું થઈ ગયું છે. નીચેવાળાનું 3/5 ડેલ્ટાઓ જેટલું ઘટશે, ડેલ્ટા ટી જેટલું, સોરી, નીચેવાળાનું અહીંયા 3/5 ડેલ્ટા ટી જેટલું ઘટશે.
2/5 ડેલ્ટા ટી જેટલું વધશે. આટલા સુધી ક્લિયર? સમજ પડી ગઈ? આમને નામ આપવામાં આવે છે T2G અને EG, પણ G જે છે સિમેટ્રી નો હતો અને એ ઓક્ટાહેડ્રલમાં દેખાય છે. ટેટ્રાહેડ્રલમાં એવી કોઈ સિમેટ્રી દેખાતી નથી, એટલે G હટાવી દેવાનો છે, T2 અને E ખાતે. ઓકે, અહીંયા ધ્યાન આપજો. ધારો કે મારી પાસે બે કમ્પાઉન્ડ છે, આમાં Fe નો ઓક્સિડેશન નંબર કેટલો થશે અને આમાં +3 લાવવો હોય, ઓક્સિડેશન +3 તો શું -1. રેડી? અહીંયા બે કોમ્પ્લેક્સીસ છે, બંનેમાં લિગેન્ડ્સ સેમ Cn-, બંનેમાં મેટલનો ઓક્સિડેશન નંબર સેમ. તો આ બંનેમાં ડેલ્ટા ટી અને ડેલ્ટા ઓ નું રિલેશન આવું થાય છે. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. સમજાવો, એક મિનિટ. એટલે ઉપરવાળા કમ્પાઉન્ડ ની અંદર સમજી લઈએ કે 9 જૂલ જેટલો એનર્જી ગેપ આવ્યો છે. કોની કોની વચ્ચે? T2G અને EG વચ્ચે. તો આમાં આ જે ગેપ છે કેટલો આવશે ગણી લઈએ. આ 9 હતું, 9 9 કટ થઈ ગયું, કેટલો જવાબ આવશે? ફરીથી સેમ મેટલ હોય, સેમ લિગેન્ડ્સ હોય તો પણ ટેટ્રાહેડ્રલ ની અંદર જે સ્પ્લિટિંગ છે નાનું આવશે. હવે સ્પ્લિટિંગ નાનું છે, આ નાનું છે, તો પેરિંગ થવાના ચાન્સ ઓછા થઈ જશે. ઇલેક્ટ્રોન તો સ્પિન કેવી મળશે? હાઈ. એટલે જનરલી ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ એ હાઈ સ્પિન કોમ્પ્લેક્સીસ છે. ટેટ્રાહેડ્રલ સ્પ્લિટિંગ નાનો જ ટોપિક છે, કદાચ આવે તો 1-2 MCQ આવે, જે અહીંયા મેં બતાવ્યા છે, પણ એમાં સ્પ્લિટિંગ હંમેશા ઓછું જ હોય. ફરીથી રિપીટ કરી દઉં, ફરીથી આખી વાત રિપીટ કરી દઉં. વાત ચાલી રહી છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરીમાં ઓક્ટાહેડ્રલના સ્પ્લિટિંગ. ઓક્ટાહેડ્રલમાં બે ટાઈપના ઓર્બિટલ્સમાં એનર્જી ગેપ ક્રિએટ થયો. એક ટાઈપને કહેવામાં આવ્યું T2G, બીજાને કહેવામાં આવ્યું EG. ક્લિયર? બંને વચ્ચે જે ગેપ ક્રિએટ થયો એને કહેવાય ડેલ્ટા ઓ. જેટલો લિગેન્ડ સ્ટ્રોંગ એટલું ડેલ્ટા ઓ વધુ, જેટલો લિગેન્ડ વીક એટલું ડેલ્ટા ઓ ઓછું. ફૂલ સ્ટોપ. 3 ઇલેક્ટ્રોન સુધી કોઈ જ માથાકૂટ નથી ઇલેક્ટ્રોન ફિલિંગમાં. ચોથો ઇલેક્ટ્રોન ફિલ થાય, D4 નો ઇલેક્ટ્રોન ફિલ થાય, એના માટે બે ઓપ્શન. કાં તો બની શકે T2G3 EG1, તો આમાં પેરિંગ થયું નહીં. કાં તો બની શકે T2G4 EG0, આમાં પેરિંગ થયું. ક્લિયર? હવે હું વાત કરી રહ્યો છું એક બીજા સ્પ્લિટિંગની, જેનું નામ છે ટેટ્રાહેડ્રલમાં થતું સ્પ્લિટિંગ. ટેટ્રાહેડ્રલમાં બોન્ડ એંગલ 109 છે અને એક્સિસ વચ્ચે 90 નો છે. એટલે જો તમે એને સેટ કરો ટેટ્રાહેડ્રલને, તો બધા જ લિગેન્ડ્સ ક્યાં ગોઠવાશે? એક્સિસની એક્ઝેક્ટ વચ્ચે. આવા કેસમાં એક્સિસની વચ્ચે આવતી ડી ઓર્બિટલ્સ કઈ છે? તો DXY, DYZ અને DXZ ના લોબ્સ એક્સિસની વચ્ચે છે, એટલે એ વધુ રિપલ્શન ફીલ કરશે. તો ફરીથી હમણાં જ્યારે એક્સિસ પરની ઓર્બિટલ્સની એનર્જી વધી ગઈ હતી, એમ આ વખતે કોની એનર્જી વધશે? DXY, DYZ, DXZ ની એનર્જી વધી જશે. એટલે ઉપર 3 નીચે 2 આવશે. એટલે આને તમે EG અને આને T2G કહી શકો, પણ G આપણે નથી વાપરતા. કેમ નથી વાપરતા? સિમેટ્રી નથી એટલે ટેટ્રાહેડ્રલ. આ સ્પ્લિટિંગને ડેલ્ટા O ન કહેવાય, ડેલ્ટા T કહેવાય. હવે આ વસ્તુ મેં સમજાઈ કે સેમ મેટલ और सेम मेटल आयन, सेम लिगेंड्स, नंबर तो अलग હોય જ, કારણ કે વાત જ ઓક્ટાહેડ્રલ ટેટ્રાહેડ્રલ ની છે. તો બંનેમાં એક એક્ઝામ્પલ છે, તો બંનેમાં કોનું વધારે સ્પ્લિટિંગ થશે? તો ઓબ્વિયસલી ઓક્ટાહેડ્રલ નું સ્પ્લિટિંગ વધારે થાય છે.
ટેટ્રાહેડ્રલમાં સ્પ્લિટિંગ ઓલવેઝ ઓછું મળે છે. કેટલું મળે છે તો એ આ રિલેશનથી તમે ફાઇન્ડ કરી શકો છો. એનો મતલબ એવો થયો કે આ ઉપરવાળા કેસમાં Fe+3 અને Cn-1 એવા 6 લિગેન્ડ એમના દ્વારા ક્રિએટ થયેલું ડેલ્ટાઓ જેટલું હશે સમજી લઈએ કે 9 જૂલનો ગેપ ક્રિએટ થયો કદાચ. તો એ 9 અહીંયા મૂકીએ તો આ 9 9 કટ થઈ જશે તો એ જ વસ્તુમાં એટલે કે Fe+3 અને Cn- લિગેન્ડ માત્ર 4 જૂલનો જ એનર્જી ગેપ ક્રિએટ કરશે. ડન, ક્લિયર, ઓકે. એટલે આ ફોર્મ્યુલાનો એક ક્વેશ્ચન બને, આ T2 અને E નો ક્વેશ્ચન બને, ક્લિયર, અને આ એક ક્વેશ્ચન બને. ચોથો ક્વેશ્ચન, જ્યારે ગેપ ઓછો છે એટલે હાઈ સ્પિન કોમ્પ્લેક્સીસ બનવાના ચાન્સ શું થાય છે? વધી જાય છે. ક્લિયર? કારણ કે ઇલેક્ટ્રોન્સ પેરિંગમાં માનતા નથી. કોઈ નવી વાત? આટલા સુધી ક્લિયર? બસ, ડન.